સ્ટોક્સની માહિતી સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને કઈ રીતે આજે ડિટેલ્સ છે અને બ્રોકરેજ હાઉસીસનું ક્યાં આજે એક એક્શન જોવા મળી રહી છે? ગુડ મોર્નિંગ ચાની. આજે શરૂઆત આપણે એસબીઆઈથી કરશું. તો સીએલએસએ તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક 1275 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કેવું છે કે FY26માં કંપનીનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. ડિપોઝિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 12 થી 15% રહ્યો છે. ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા તેમણે કરી છે કે સેલેરી એકાઉન્ટ્સની સંખ્યા હવે અહીંયા 2 કરોડને પાર પહોંચી ગઈ છે. PSL નિયમોનું પાલન એક નોંધપાત્ર સુધારો અહીંયા જોવા મળ્યો છે અને બિઝનેસ લોનના નવા વેરિયન્ટ પણ અહીંયા કંપનીએ લોન્ચ કર્યા છે. આ કારણસર એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું મેક્સ ફાઇનાન્શિયલ પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 2120 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્સિસ મેક્સ લાઈફ ભારતની સૌથી ઝડપથી ડેવલપ કંપનીમાંની એક કંપની છે જે ડિસ્ટ્રીબ્યુશન પ્રોડક્ટ અને ડાયવર્સિફિકેશનથી સતત ગ્રોથ બનાવી રહી છે અને સેક્ટર્સમાં રેટિંગ ડાઉનગ્રેડ હોવા છતાં કંપની ફંડામેન્ટલી મજબૂત જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું નાલ્કો પર. HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 480 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ગિનીમાં એક્સપોર્ટ્સમાં પ્રતિબંધને કારણે બોક્સાઇટ અને એલ્યુમિનિયમના પ્રાઇસમાં વધારો થયો છે, જેનો સીધો ફાયદો સ્થાનિક એલ્યુમિનિયમ પ્રાઇસીસમાં જોવા મળી શકે છે, જેમાં લગભગ આશરે 17% ઉછાળો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું PI ઇન્ડસ્ટ્રીઝ પર. સિટી તરફથી અહીંયા વેચવાલીની સલાહ છે. લક્ષ્યાંક તેમણે 2600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કુમિયાએ ફેબ્રુઆરી-એપ્રિલ 2026 માટે સેલ્સ અનુમાન તેમને વધાર્યા છે, ગાઈડન્સ પણ તેમને વધાર્યું છે, પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે એક્સીવીની ઝડપી શિપમેન્ટ અને વાઇન કેમિકલ્સની મજબૂત માંગનું એક પ્રોત્સાહન જે છે અહીંયા મળ્યું છે, પરંતુ અહીંયા આપણને સેલેટિંગ જોવા મળી રહ્યા છે. ક્યુમિન્સ તરફથી મોતીલાલ ઓસવાલ તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. અહીંયા લક્ષ્યાંક તેમને ક્યુમિન્સ માટે 6600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પાવર જેનને અનુકૂળ પરિસ્થિતિમાં એક ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની પસંદગીમાં એક સિલેક્ટેડ સેક્ટર્સની પણ એક મર્યાદા જોવા મળી રહી છે. ઓવરઓલ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ICICI લોમ્બાર્ડ પર મોતીલાલ ઓસવાલના રિપોર્ટ પર નજર કરશું. ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 2240 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે રિટેલ હેલ્થ સેગમેન્ટમાં ઇન્ડસ્ટ્રી કરતાં પણ વધુ ગ્રોથ કંપની કર્યો છે અને 25,000 નવા એજન્ટોનો તેમને ઉમેરો કર્યો છે અને પ્રોડક્ટ ઇનોવેશનને કારણે કરીને એક સારો સપોર્ટ શેર્સને મળતો જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું HUL પર. JP મોર્ગન તરફથી ઓવરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક અહીંયા 2550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ડિમાન્ડ આઉટલુક મજબૂત છે. ગ્રામીણ વિસ્તારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. શહેરી વિસ્તારમાં પ્રીમિયમ ઉત્પાદનમાં પણ માંગનો એક ટેકો અહીંયા મળતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું કોલગેટ પર. JP મોર્ગન તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક 2250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બેલેન્સ્ડ ગ્રોથ સાથે FY27 માટે પોઝિટિવ આઉટલુક અહીંયા તેઓ જોઈ રહ્યા છે. ઓરલ કેરની માંગ અહીંયા મજબૂત છે. સામે શહેરી માંગમાં સુધારો આવ્યો છે. ગ્રામીણ માંગ અહીંયા સ્થિર છે. એટલે પોઝિટિવ બ્રોકરેજ કાઉન્ટ કરી શકાય છે. લેન્સકાર્ટ પર મેકવારી તરફથી આઉટ પરફોર્મના રેટિંગ સાથે અહીંયા લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના FY26-29 દરમિયાન 35% એબિટા CAGRના તેઓ અનુમાન રાખી રહ્યા છે. ખાસ કરીને કંપનીના ઇન્ટરનેશનલ બિઝનેસમાં સેલ્સ અને માર્જિનમાં એક મજબૂતી જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું મિસો પર. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 225 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સ્કેલ આધારિત ખાસ કરીને વેલ્યુ કોમર્સ પ્લેટફોર્મ બનાવવા પર કંપની ખૂબ જ એક ફોકસ બનાવતી જોવા મળી રહી છે. એટલે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર એક એક્શન જોવા મળી શકે છે. સમગ્ર માહિતી માટે તો આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ રાખીશું. ચર્ચામાં હવે